સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આગામી 25 સપ્ટેમ્બરથી નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે, તે માટે કુંભાર ભાઈઓ ગરબા બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે અને હવે આ ગરબાને આખરી ઓપ આપવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે। આવી આવી નોરતાની રાત મારી સજિયા ગરબે રામ બાલો હાલો આવી આવી નોરતાની રાત મારી સજિયા ગરબે રામ બાલો રૂડો ચાચરનો સોપશણ ગારી રૂડો ચાચરનો સોપશણ ગારી માથે ચંદનવો આ કુંભારભાઈ છેલ્લા 1 માસથી ગરબા બનાવી રહ્યા છે, તેમજ ગરબાને રંગરોગાન કરી રહ્યા છે। દરેક હિન્દુ પરિવાર નવરાત્રીના પ્રથમ નોરતે માં અંબેના ગરબાની સ્થાપના કરે છે અને અખંડ દીવો કરે છે અને દશેરાના દિવસે આ ગરબાને તારવામાં આવે છે। તો નવરાત્રીની રાતે યુવતીઓ તેમજ મહિલાઓ પ્રાચીન ગરબીમાં ગરબો માથે મૂકીને ગરબા રમે છે અને માં અંબેની આરાધના કરે છે। પરંતુ આજના આધુનિક યુગમાં પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા ભૂલાઈ ગઈ છે। હવે ગરબો માથે મૂકીને ગરબો રમતી યુવતીઓ અને મહિલાઓની સંખ્યામાં સારો એવો ઘટાડો નોંધાયો છે। તેમ છતાં ભુજમાં દર વર્ષે 2 લાખ જેટલા ગરબાનું વેચાણ થાય છે। અબ્દુલરહમાન સલેમાન કુંભાર ગરબાને લગભગ 1 મહિનો થઈ ગયો અમે ચાલુ કર્યો છે। હજી સુધી ચાલુ નહીં, વચમાં વરસાદ પાણી હતો એના કારણે માલ થોડોક અમારો ઓછો થયો છે। હજી તૈયારી ચાલુ છે, હજી કામ ચાલુ જ છે અમારું। સોનેરી કલરના હોય, આપણે નીલા કલરના હોય, ગુલાબી કલરના હોય, સફેદ કલરના હોય, ઘણા કલર એમાં આવે છે। મટી આમાં હરિપુરની લઈ આવીએ છીએ ને બીજી લઈ આવીએ તો આપણે સુરત 4 રસ્તા કને ત્યાંથી બી લઈ આવીએ છીએ। બધે મિક્સ કરી બધે અમે વાપરીએ છીએ। ભાવ હમણાં 15 થી 25 છે, હમણાં કાંઈ નથી નોંધાવ્યો। હવે આવતી સાલ આપણે વધારશું 2 રૂપિયા। ગ્રાહક એમાં ઘણા પાપડા પણ ઘણા કરે છે। અમે તો ફરિયામાં જ વેચીએ છીએ ને જથ્થાબંધ પણ વેચીએ છીએ ને હોસ્પિટલ 4 રસ્તા ત્યાં પણ અમે વેચીએ છીએ। અમારી તો 10 પેઢીથી ભાઈ કામ કરીએ છીએ અમે, હજી સુધી અમે પેઢી અમારી ચાલુ છે। તો અમને તકલીફો ઘણી છે હમણાં, શું કે હાથેથી બધે ચકડા ફેરવવા પડે છે અમને। એ લાઇટવાળો એક ચકડો જોઈએ અમને, મીઠી પીસવાની મીઠી આવે છે એ પણ અમને જરૂર છે અને સરકાર પાસે અમારી વિનંતી છે, હા નાના કારીગરોને અમને આ સાધન આપણે જોઈએ, સરકાર આપણો કરી દે બંદોબસ્ત। આવા કારીગરને ખૂણામાં બેઠા છે એનું કાંઈ ઉપાલ થાય એવો રસ્તો સરકારને અમે અરજી છે, અરજદાર છીએ અમે। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન। ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે। સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો। અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો। ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો। અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર। વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1 યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ। મોબાઈલ નંબર 9428214674 9925115488। લેન્ડલાઇન નંબર 02832242425। ઈમેલ yadunandan.developers@gmail.com www.yadunandandevelopers.com।
બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. માં આશાપુરા ન્યૂઝ ચેનલને 7 વર્ષ પૂર્ણ થયા છે. 8મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે જુદા જુદા મહાનુભાવોએ માં ન્યૂઝને શુભેચ્છાઓ પાઠવી. માં આશાપુરા ન્યૂઝ 7 વર્ષ પૂર્ણ કરી અને 8મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે હું એમને કહેવા માંગીશ કે હંમેશા સત્યની સાથે રહી અને લોકો સુધી સાચી અને સારી માહિતી પહોંચાડતા રહે, કારણ કે લોકોમાં હંમેશા મીડિયાનો ઇન્ફ્લુઅન્સ રહ્યો છે. તો આશાપુરા ન્યૂઝ પણ હંમેશા સત્યની સાથે રહી અને આવી પ્રયત્ન કરતા રહે અને જ્યારે મંગલ પ્રવેશ કરે છે, 8મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે હું એમને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા આપીશ. હા, તલાટી મંડળના પ્રમુખ તરીકે પણ હું એમનો આભાર પણ માનું છું અને ઘણી વખત અમારા કોઈને કોઈ પ્રશ્નોની વાચા આપવા માટે પણ એ લોકો હંમેશા તત્પર રહ્યા હોય છે, તો એ માટે પણ આપનો આભાર માનું છું. આશાપુરા ન્યૂઝ ઘણા વર્ષોથી હું જોતી આવી છું અને સમાજની બધી જે નાની મોટી ઘટનાઓ હોય છે લોકો સુધી પહોંચાડતા હોય છે અને એક સારી બાબત છે, કારણ કે હંમેશા કોઈ પણ મેટર હોય એમાં મીડિયા બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતી હોય છે, એટલે સારું કામગીરી કરે છે, માટે એમને અભિનંદન આપું છું. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तिओं ने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, મહિલા ગૃહ ઉદ્યોગ 2 નમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. લાયન્સ ક્લબ ઓફ માધાપર રામાયણના શ્રવણનું કામ કરે છે. દર વર્ષે વડીલોને યાત્રા કરાવવામાં આવે છે. લાયન્સ ક્લબ ઓફ માધાપર દ્વારા આધુનિક શ્રવણ કુમારની ભૂમિકા અદા કરવામાં આવે છે. દર વર્ષે માધાપર ક્લબ વૃદ્ધોને નારાયણ સરોવર સુધી યાત્રાએ લઈ જાય છે. રસ્તામાં આવતા અન્ય તીર્થધામોના પણ દર્શન કરાવે છે. સંપૂર્ણ નિઃશુલ્ક આ યાત્રા પ્રવાસમાં આ વર્ષે 60થી વધુ વૃદ્ધો જોડાયા હતા અને ખૂબ જ સગવડતાઓ સાથે દરેકને પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જોઈએ આયોજકો તથા લાભાર્થીઓ સાથે થયેલ વાતચીતના અંશો. લાયન્સ ક્લબ માધાપર દ્વારા તથા અમારા વીડીજી મીનાબેન મહેતાના આગેવાની હેઠળ લાયન્સ ક્લબ માધાપરથી આ વૃદ્ધોને નારાયણ સરોવર, માતાના મઢ, વાંઢાય, ખેતા બાપા એ બધાની વૃદ્ધોને યાત્રા, જે વૃદ્ધો કેપેબલ છે પણ પોતાની રીતે જઈ નથી શકતા અથવા એમને કોઈ સહિયારાની જરૂર છે, એમને લાયન્સ ક્લબ માધાપર દર વર્ષે, આ અમારો એક કાયમી પ્રોજેક્ટ છે, દર વર્ષે બધા લગભગ અત્યારે 60 વૃદ્ધોને લાયન્સ ક્લબ માધાપર આ યાત્રા કરાવે છે. એક આધુનિક યુગના શ્રવણ તરીકેનું કામ લાયન્સ ક્લબ કરે છે અત્યારે, જે અમને અલગ અલગ દાતાઓ દ્વારા મળી રહે છે. અમે દાતાઓનો પણ આભાર માનીએ છીએ એમાં કે અમને આમાં દર વર્ષે સહયોગ આપે છે. દર વર્ષે 1 થી 2 બસનું અમે નિયમિત આયોજન કરીએ છીએ. નામ રામાણી હીરાલાલ કાનજી છે. હું રામનગરીમાં રહું છું અને આ જે યાત્રાનો પ્રવાસ ગોઠવ્યો છે એ અમારા જેવા વૃદ્ધો માટે બહુ સરસ છે. એનો લાભ બધા લોકો લે છે અલગ અલગ દર વર્ષે અને આ બહુ સારું કામ કરે છે લાયન્સ ક્લબ. હા, અમે આજે નારાયણ સરોવર, પછી માતાના મઢ, પછી ખેતા બાપાના મંદિર ને વાંઢાય, એટલે એ એરિયામાં જે પ્રવાસના જે સ્થળ છે એ બધી જગ્યાએ અમને ફરાવશે. લાયન્સ ક્લબની પ્રગતિ થાય અને સારું એ આયોજન ગોઠવે એ અમારી અંતરની શુભેચ્છાઓ છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર.
કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT ઉપલબ્ધ સેવાઓ ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054 7698282902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. લખપત તાલુકાના ઐતિહાસિક ઝારા ગામે ભાગવત કથાનું આયોજન કરાયું છે. 25/11/2014 થી શરૂ થતી આ કથાના વ્યાસપીઠે અદ્વૈત ગિરિજી માતાજી કૈલાશ ગુફાવાળા બિરાજશે. ભાવિકોને લાભ લેવા અપીલ કરાઈ. આપણે ઝારા ડુંગર ઉપર મહાન સુરવીર વીર શહીદો થયા, તો માગસર સુદ પાંચમથી યુદ્ધ શરૂ થયું હતું અને દસમના માગસર સુદ દસમના વીરગતિ પામ્યા હતા. લાખો શહીદ થઈ ગયા. એ વીરભૂમિ ઉપર, યુદ્ધ ભૂમિ ઉપર વીરોના સાનિધ્યમાં આપણે મંગલ કથાનો પ્રવેશ કરીએ છીએ. શ્રીમદ ભાગવત કથા, તેમાં કથાકાર તરીકે હું છું, કથા વક્તા તરીકે હું છું, અને કથા કરાવનાર તમામ ધર્મપ્રેમી ભાઈઓ છે. એમાં વિંજાણના અને અનેક બધા દરબારો છે, બધા ભેગા મળીને એની મિટિંગો હવે કરશું. પણ કથાની તારીખ નક્કી છે કે માગસર સુદ પાંચમ તારીખ 25/11 થી કથા શરૂ થશે. કે આવા મહાન સુરવીરો આ કચ્છરાજની ઇજ્જત આબરૂ રાખવા માટે, બેન દીકરીની આબરૂ રાખવા માટે, કચ્છરાજની ધરતીને બચાવવા માટે મહાન સિદ્ધ પુરુષે વીરગતિ પામ્યા છે અને શહીદી હોરી છે, પોતાના દેહના બલિદાન આપ્યા અને કચ્છરાજને બચાવ્યું છે. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવંત પટેલ, ચંદુભાઈ F માકાસણા, 8866644054. ઈમેલ savantpatel6868@gmail.com. સમગ્ર કચ્છમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લાનું આરોગ્ય તંત્ર લગામ વગરના ઘોડાની જેમ ચાલે છે. જેમની પાસે પૂરતો ફીડબેક નથી તે વિભાગ એપિડેમિક રોગચાળા ડામવાનો પ્લાન કરે છે, ત્યારે કર્તવ્યનિષ્ઠ કર્મચારી ફોગિંગની કામગીરી નિષ્ઠાપૂર્વક કરે છે. કચ્છમાં જ્યારે ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે જિલ્લા પંચાયતનું આરોગ્ય ખાતું સબ સલામતીનો ઢોલ પીટે છે. જિલ્લા પ્રમુખના આદેશનું પાલન કરવા માટે પણ આ વિભાગ તૈયાર નથી. ત્યારે ભુજ નગરપાલિકા હેઠળ આવેલ મેલેરિયા વિભાગના ઇન્સ્પેક્ટર અવનીશ P વૈષ્ણવ તથા તેની ટીમ ભુજમાં ઠેર ઠેર દવાઓ છાંટે છે, ફોગિંગ કરે છે અને ટાંકાઓમાં પણ દવા નાખી ડેન્ગ્યુના કેસ સંબંધી તેમજ મેલેરિયા સંબંધી જાણકારી પણ આપે છે. પણ નગરપાલિકાએ ફોગિંગ મશીન ઉપાડવા માટે વાહન આપેલ નથી. સમગ્ર તંત્ર જો લોકોની સેવામાં સંજોગોની પરવા કર્યા વગર કામ કરવા લાગે તો રોગચાળો દૂર કરવાનું અશક્ય નથી. હવે ડેન્ગ્યુ હાલ ઘડી તો બહુ માથું ઉંચક્યું છે, પણ સરકારી કે ખાનગી દવાખાના કોઈ પણ જગ્યાએ ડેન્ગ્યુનો સસ્પેક્ટેડ કેસ માલુમ પડે ડોક્ટરશ્રીઓને તો તેઓ તાત્કાલિક અસરથી જિલ્લા લેવલે જાણ કરે છે, જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને.
અને જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબને જાણ કરે એટલે જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ભટ્ટ સાહેબ છે એ ઓન ધ સ્પોટ મને ફોન કરે છે. ફોગિંગ એટલે હાલમાં જો અત્યારે જ અમે સવારના 9:30-10 વાગે ભીડ નાકા બહાર આવેલો વિસ્તાર છે ચાકીવાડી ભૂતેશ્વર, એ જગ્યાએ અમારા માણસો ત્યાં ઇન્ડોર ફોગિંગ તથા જરૂર જણાય ત્યાં આઉટડોર ફોગિંગ કામગીરી પણ ચાલુ છે. આપના માધ્યમની અને આપની ચેનલ દ્વારા લોકોને એટલું જાણકારી આપીશ કે આ ડેન્ગ્યુના સ્માર્ટ મચ્છર છે આપણા ઘરમાં જ આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ. અમે તો દોડશું જ અને અમારી ફરજ છે, પગાર લઈએ છીએ, નહીં તો કુદરતના ગુનેગાર થઈએ, બરાબર. પણ આપણે ઘરમાં જ અત્યારે જ જોયું તો આપણે ફ્રીજમાં આપણે જોયા જે ટ્રેમાં મેં બતાવ્યા ડેન્ગ્યુના બ્રીડિંગ એટલા સ્માર્ટ છે, આપણી નજર ન પડે ત્યાં જ પોતાનો જમાવડો કરતા હોય છે. હવે આ બાબતે એકદમ ઘરના હોય તો ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. અને બીજું હું આપને એ જણાવું કે ધારો કે એક માટીનું માટલું છે, બરાબર, પાણીનું ભર્યું છે, આપણે એને ખાલી કરી નાખ્યું, ખાલી કરીને રાખી દીધું, પાછું 12 મહિના રહી અને એમાં પાણી ભરાય તો જે ડેન્ગ્યુના જે ઈંડા હોય એ સાઈડમાં સૂકામાં ચોંટી ગયા હોય એ પાછા જીવત થઈ જાય છે. આ વિજ્ઞાન એમ કહે છે. અને એ પાછા એટલે ઘસીને સાફ કરી અને આપણે સફાઈ તો સરસ રાખવાની જ હોય. આમ આખું ઘર એકદમ સરસ હોય, ફિનાઇલ ડેટોલ એકદમ નીટ એન્ડ ક્લીન હોય, પણ આપણે આવી બધી ધ્યાન નથી રાખતા હોતા. એમાં પરિણામે આપણે શિકાર બનતા, એક જણો માંદો એટલે આખું ઘર ડિસ્ટર્બ. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લ્યો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. ભુજની એક સંસ્થાએ અનેકને રાહ ચીંધ્યો છે. સેવા ટ્રસ્ટ દ્વારા 2 માસમાં અનેક લોકોપયોગી કામગીરી કરાઈ. હાલે હોસ્પિટલ રોડ પર ખાડા પૂરવામાં આવે છે. ભુજમાં સ્થપાયેલ સેવા ટ્રસ્ટ દ્વારા અન્ય સંસ્થાઓને રાહ ચીંધી શકાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સેવા ટ્રસ્ટના પ્રમુખ મુકેશ જોટા, મંત્રી સંદીપ પવાણી તથા તેમની ટીમ હાલે હોસ્પિટલ રોડ ઉપર ઠેર ઠેર જે ખાડા લોકોની કમર તોડી રહ્યા છે તે પૂરવાના કામે લાગી ગયા છે. ખાડા પૂરવાના આ નવીનતમ સેવાનો વિચાર ઘણાને પ્રેરણા આપશે. 2 માસથી જ શરૂ થયેલ આ સંસ્થાએ 2 રક્તદાન કેમ્પ, આરટીઓ રિલોકેશન, પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ તથા શૈક્ષણિક સાધનોની કીટ આપવી તેમજ અન્ય સેવા કાર્યો કર્યા છે. આ યુવાનોની ટીમ આવતા સમયમાં ભુજને સ્વચ્છ બનાવવાના કામે લાગશે તેમ શ્રી જોટાએ વાતચીતમાં જણાવ્યું હતું. પ્રમુખ સેવા ટ્રસ્ટ ભુજ મુકેશભાઈ જોટા સાહેબ, હોસ્પિટલ રોડનો પર્ટિક્યુલર વિચાર એટલા માટે આવ્યો કે અહીંયા કારણે ઘણી બધી હોસ્પિટલ આવેલી છે, હજારો પેશન્ટો રોજ અવર જવર કરે છે અને એમ્બ્યુલન્સ બી ઘણી બધી આવતી હોય છે. તો આ ખાડાને કારણે એમ્બ્યુલન્સને ઘણી વાર રોકાવવું પડતું હોય છે અને એ રોકાવાને કારણે પેશન્ટને જે બી નુકસાની અથવા તો આ થાય છે એના માટે કરીને એક વિચાર આવ્યો કે ચલો એક આવા ખાડા પૂરી નાખીએ, જેને કારણે હોસ્પિટલ રોડની અંદર આવતા જતા દર્દીઓ ને કોઈ પણ નુકસાન ન જાય. મેસેજ એ આપવાનો છે કે દરેક લોકો પર્ટિક્યુલરલી વ્યક્તિ અને સંસ્થા જો એના એરિયાની અંદર રહેતા હોય, ધારો કે આવું નાનકડું કામ કરે, ધારો કે કામ બહુ નાનકડું છે પણ પ્રજાકીય રીતે બહુ મોટું કામ છે, તો આપણે સરકારને અને આપણી નગરપાલિકાને બીજી રીતે આર્થિક રીતે આપણે સપોર્ટ આપીએ છીએ. હા, અમારી ઈચ્છા એવી છે કે ભાઈ કલેક્ટરશ્રી અમારા પ્રોગ્રામમાં આવ્યા હતા ત્યારે એમને વાત કરી હતી કે સ્વચ્છ શહેર આપણું શહેર ને શરૂઆત આપણે ત્યાંથી. તો એ સંદર્ભત અમારી ઈચ્છા એવી છે કે આખા ભુજને, આપણે જે ભુજમાં રહીએ છીએ આપણે ભુજને સ્વચ્છ બનાવીએ અને દરેક વ્યક્તિ પર્ટિક્યુલર એ સહયોગી અભિયાનમાં સાથ આપે તો આ કામ સરળતાથી અને સારી રીતે થઈ શકશે.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજમાં એરપોર્ટ રોડ ઉપર મરઘા વિસ્તરણ કેન્દ્ર બનશે. ભૂકંપ પહેલા આ કેન્દ્ર ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની પાછળ હાલની ઓલ્ફ્રેડ સ્કૂલવાળી જમીન ઉપર કામ કરતું હતું. ભુજમાં ભૂતકાળમાં પશુપાલન વિભાગ દ્વારા હાલની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલવાળી જમીન ઉપર મરઘા ઉછેર અને વિસ્તરણ કેન્દ્ર આવેલ હતું. ભૂકંપ બાદ આ જમીન ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ બનાવવા માટે સરકારે મેળવી. હવે સરકારે એરપોર્ટ રોડ પર આવેલ પશુપાલન વિભાગની જમીન ઉપર નવા કેન્દ્રની શરૂઆત કરવા બાંધકામ કરવા માટે પ્રાથમિક તબક્કે 3,11,00,000ની રકમ પીડબ્લ્યુડી સ્ટેટને હવાલે કરી છે. આ મરઘા વિસ્તરણ કેન્દ્રનું બાંધકામ પીડબ્લ્યુડી કરીને પશુપાલન વિભાગને સુપરત કરશે. જોવાનું એ રહ્યું કે પીડબ્લ્યુડી કેટલી ઝડપે આ કામ શરૂ કરી અને પૂરું કરે છે. આપણે ભૂકંપ પહેલાં મરઘાની કચેરી આપણે ઓલ્ફ્રેડ સ્કૂલની બાજુમાં એ કાર્યરત હતી, પણ ભૂકંપમાં એ કચેરી ધ્વસ્ત થઈ જતાં હાલમાં કોઈ જમીન ઉપલબ્ધ ન થવાના કારણે કચેરીનું આપણે બાંધકામ કરી શકેલ ન હતા. પરંતુ આપણી જે પશુ ઉછેર કેન્દ્રની 29 એકર જેટલી જમીન જે એરોડ્રોમ ખાતે આવેલી છે, એ જમીન પૈકી આપણે 3 થી 3.5 એકર જમીન એમાં નવું મરઘા ફાર્મ બનાવવા માટેની આપણે જમીનની ફાળવણી પણ થઈ ગઈ છે. આ અંગેની અને બજેટ જોગવાઈ માટે પણ સરકારને દરખાસ્ત કરવામાં આવેલી અને ચાલુ સાલે એમાંથી લગભગ 3 કરોડ અને 11 લાખ રૂપિયા અને સરકારે બજેટ જોગવાઈ પણ કરેલી છે. ને આખો પ્રોજેક્ટ 4 કરોડ ને 44 લાખ રૂપિયાનો થાય છે. એમાંથી અત્યારે 3 કરોડ ને 11 લાખ પીડબ્લ્યુડીને બનાવવા માટે સુપ્રત કર્યું છે. હા, એટલે એના માટે પીડબ્લ્યુડીએ અમારો સંપર્ક સાધેલો છે કે આ કાગળ પણ આવેલો છે એમની વડી કચેરી મારફતેથી કે ભાઈ આજ કચેરીનું નવું બાંધકામ બનાવવા માટે આટલી બજેટ જોગવાઈ થયેલી છે. સંબંધિત કચેરીનો સંપર્ક સાધી એમાં 3 નંબરનું ફોર્મ આવે છે જે ખાતાના વડાએ એ આપવાનું હોય છે સહી સિક્કા કરીને કે આ જમીનનું ટાઇટલ ક્લિયર છે અને જમીન ઉપલબ્ધ છે. એ અમે 3 નંબરનું ફોર્મ એમની પાસે મેળવી લીધેલું છે અને ગાંધીનગર અમારી જે પશુપાલન નિયામક શ્રીની કચેરી છે ત્યાં આગળથી ફોર્મ સાઇન કરીને આવી પણ ગયેલું છે. Piles Lighting Shining Lights. શોરૂમ, ઓફિસ, બંગલોઝ, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડિંગને લાઇટિંગથી ઝગમગાવવા માટે પધારો પાયલ્સ લાઇટિંગમાં. LED પાવર સેવર લાઇટ, POP લાઇટિંગ, મ્યુઝિકલ ઝુમ્મર, એન્ટિક ઝુમ્મર, વોલ લાઇટ, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ ઝળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. Piles Lighting Shining Lights, first floor, Ascon Complex, opposite Hotel Prince, Station Road, Bhuj, Kutch. Phone number 02832224005, 256005. Email pileslightning@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના નાના વરનોરા ગામે એક યુવાને દવા પીને અને એક યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો. અલગ અલગ કિસ્સામાં આપઘાતના પ્રયાસની પોલીસે તપાસ હાથ ધરી. ભુજ તાલુકાના નાના વરનોરા ગામે 2 અલગ અલગ કિસ્સામાં એક યુવાને દવા પીને અને એક યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કરતા ગામમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ નાના વરનોરાના મસૂદ મામદ ગગડાએ ફાઇનાન્સ પર 10 પૈડાવાળી ગાડી લીધી હતી, જેના હપ્તા માટે શુક્રવારે ગની લતીફ ગગડા, બાબુ લતીફ, આસિફ ગગડા અને સુલતાન સના હુસેને ધાકધમકી કરી હતી. મસૂદ ગગડાએ આ મુદ્દે ફાઇનાન્સ કંપની અને ડીએસપી સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે જવાબદારીની ફેંકાફેંક કરતા માથાભારે શખ્સો ગાડી ઉપાડી ગયા હતા, જેના કારણે તેમણે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફાઇનાન્સ વાળા કહેતા હતા કે વાંધો નહીં, તું ટુકડો કરીને મને હપ્તો ભરતો રહેજે. પહેલો જ હપ્તો આવ્યો છે, 10 દિવસ થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં, તારીખ અને સગવડ થાય ત્યારે તું ભરવા આવી જાય. હું કહું કાંઈ વાંધો નહીં, આવી જાય 5 દિવસમાં. પછી આ લોકો કે 5 દિવસ નહીં ને 2 દિવસ નહીં, આજે શુક્રવાર છે ને કાલે શનિવારના તારી ગાડી હું ઉપાડી લઈશ ને પછી તારાથી જે થાય તું કરી લેજે ને તારે જ્યાં જવું હોય ડીએસપી ઓફિસમાં જવું હોય ત્યાં જાજે, B ડિવિઝનમાં જવું હોય ત્યાં જાજે, A ડિવિઝનમાં જ્યાં તને જવું હોય ત્યાં. તારી કચ્છમાં કોઈ સાંભળશે નહીં. દવા મેં એટલા માટે જ પીધી છે કે હવે આ મારી કોઈ સાંભળે નહીં તો મારે પછી જીવતો રહેવાનો કંઈ અધિકાર નથી. તો બીજી તરફ નાના વરનોરા ગામમાં જ સવારના 9 વાગ્યાના અરસામાં ઘરમાં કોઈ કારણોસર ઝઘડો થતા શાહિદા નામની 16 વર્ષની યુવતીએ એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે GK જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આજરોજ સવારે 9 વાગે નાના વરનોરા ગામમાં શાહિદા ડોટર ઓફ મામદ મોહમ્મદ મમન જે બંને બેનું કોઈ ઘર બાબતે ઝઘડો કરતા તેણી કોઈ એસિડ પી ગયેલ છે, જે સારવાર માટે તેણીની માં અત્રે લાવી દાખલ કરેલ છે. આગળની તપાસ. રાપર તાલુકાના રવ ગામે સાપ કરડી જતા કિશોરીનું મોત અને એક બાળકની હાલત ગંભીર. વાતાવરણમાં ગરમી અને બફારાના કારણે જમીનના પેટાળમાં રહેતા ઝેરી જીવજંતુઓ અને સાપ વીછી બહાર નીકળી આવતા ક્યારેક માનવ જિંદગી ભરખી લે છે. રાપર તાલુકાના રવ ગામે સાપ કરડવાના કારણે કિશોરીનું મોત નીપજ્યું હતું અને એક બાળકને ગંભીર હાલતમાં ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. એસ પર એક બાઈ ઓફ થઈ ગઈ, છોકરો દાખલ કર્યો. હા, સિરિયસ. છોકરી ઓફ થઈ ગઈ એટલે કે પાન છબી ગયું. પાન અમારી ગુજરાતી ભાષામાં પાન કહે, સાપ કહે. હા, અને છોકરાને શું થઈ ગયું ખબર નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.